નમસ્કાર મિત્રો, તો આજે લઈને આવ્યો છું સમાસ। તો સમાસ એટલે શું? સમ વત્તા આસ। સમ એટલે સાથે અને આસ એટલે બેસવું, સાથે બેસવું। તો મિત્રો, ગુજરાતી ભાષામાં જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક નવો બનતો અર્થપૂર્ણ શબ્દ તેને સમાસ કહેવામાં આવે છે। તો એના ડિટેલમાં છે, સમાસનો પ્રથમ શબ્દ પૂર્વપદ છે અને સમાસનો બીજો શબ્દ છે ઉત્તરપદ। અને સમસ્ત પદ ક્યારે આવે? જોડાયેલા બંને પદોથી નવો બનતો શબ્દ ત્યારે સમસ્ત પદ આવે। અને વિગ્રહ ક્યારે થાય? વિગ્રહ એટલે સમાસના પદોને છૂટા પાડીને તેનો અર્થ સ્પષ્ટ કરવાની પ્રક્રિયાને વિગ્રહ કહેવામાં આવે છે। તો સમજજો, અહીંયા શું છે? રાજપુત્ર। તો રાજપુત્રને વિગ્રહ થાય ત્યારે રાજાનો પુત્ર આવે, પણ જ્યારે રાજાનો પુત્રનો સમસ્ત પદ આવે ત્યારે રાજપુત્ર થાય। આ વસ્તુ સમજવાની જરૂર છે। ચલો આગળ વધીએ। સમાસના મુખ્ય ત્રણ પ્રકાર છે, એક પદ પ્રધાન સમાસ, સર્વપદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ।